પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય બાબા. તો અમે આજે હવે જઈએ છીએ બીજા ગોમ. તમને ગોમનું નામ અમે નહીં જણાવ્યા, ત્યાં જઈને જણાવશું તમને. અમે વિડીયોમાં તમે કહો છો કે તમારા મોટા ભાઈને કેમ નથી બતાડતા, એમની ફેમિલી અમે આજે તમને વિડીયોમાં બતાવશું ત્યાં જઈને. એટલે તમે જોજો કેવી રીતે અમે રહીએ છીએ, બધા જ તમને એમની ફેમિલી આખી અમે બતાવશું. ટાટા ઓમાં કે હવે ટાટા. તો હવે અમે હેડ્યા છીએ, પરી હેડ ભાઈ, પરી લઈ અમે હવે હેડ્યા છીએ. તમને અમે બધું જ વિડીયોમાં બતાવશું. દેખો આજે તો અમે જઈએ છીએ અમારા જેઠના ત્યાં, વિક્રમભાઈના ત્યાં. એમની ફેમિલી તમને વિડીયોમાં બતાવશું ત્યાં જઈને. તો કેવો લાગ્યો અમારો વિડીયો તે તમે કોમેન્ટ કરીને જણાવજો. ગાડી આવી કરી છે. હું તો હટટ આવ્યો તો કીધું ચપ્પલ ઘેર પડે લાવું. ત્યાંથી હવે નીકળ્યા છીએ. દેખો ગાડીમાં બેસી ગયા છીએ, ગાડી વાળી છે. તો અમે જઈએ છીએ. તો અમે સાડીઓ લેવા આવ્યા છીએ દુકાનમાં. દેખો કેવી છે સાડી. દેખો આ સાડીઓ બેજા પડી પરિચિત. કઈ ગમે તને સાડી? કઈ સારી ગમે? બધી અલગ અલગ ડિઝાઇનો છે. દેખો અલગ બધી ડિઝાઇનો છે. તમને તો આવી સાડી ગમી છે? લોટ में कटी रखी આવી રાખી છે. દેખો કમેન્ટ કરજો કે કેવી લાગી સાડી. કોણ પકોડીના શોખીન છે અમારા જેમ? તમને બહુ ભાવે પકોડી? તને ભાવે? મને બહુ. તો અમે હવે આવી ગયા છીએ. દેખો વિક્રમભાઈના ત્યાં. દેખો આ છે ભાવના ભાભી. ચારના તમે કહેતા હતા કે એમને બતાવતા નહીં તમે ક્યાં રહેશે. એ દેખો આજ વિડીયોમાં જોઈ લો. આ છે અમારા જેઠાણી, બીજા નંબરના. દેખો અમે આવી ગયા છીએ હવે ત્યાં. જય બાબારી બોલો. જય બાબા. જય બાબા. આ છે એમની દીકરી. દેખો ખુશી. આ છે માહી. કિંજુ ને કાજુ તો ભણવા ગયા ને? નહીં, કિંજુ કાજુ ભણવા ગયા હે. આ બાજુ દેખો રાયડોન. આ બાજુ રાયડો. દેખો બદામ છે. બદામ કોને બહુ ભાવે છે? બદામ તો મને ખૂબ જ ભાવે છે. મેં બચપનમાં બહુ જ ખાધેલી છે, મને બહુ જ ભાવે છે. આ બાજુ રાયડો છે. દેખો તો હવે અમે આવી ગયા છીએ વિક્રમભાઈના કુવે. તો તમને બધું જ ખેતરમાં જઈને અમે બતાવશું. તો ગાયો બધી છે. દેખો તો અમે હવે ખેતરમાં જઈએ છીએ. ખેતરમાં બહુ જ મજા આવે છે. આ છે અમારા ત્રીજા કાકા. એમની ઇકો ગાડી છે. કોઈને ઇકો ગાડીમાં જવું હોય તો તમે ફોર્મનો કોન્ટેક્ટ કરજો. આ છે વિક્રમભાઈ. દેખો
છે એરંડા, પેલી બાજુ ગાયો છે. વિક્રમભાઈ છે આ. દેખો, તમે ક્યારના જોવા માંગતા હતા. બહુ જ મસ્ત છે અહીંયા રહેવાનું. તો હવે અમે ખેતરમાં જાશું, તમને બધું જ બતાવશું ખેતરમાં જઈને. ચા બનાવવાનું ચાલુ છે. જો હવે અમે આવીને બેઠા હા. હવે ચા બનાવી દો. ચિયો ચા હે આપણા ઠાકોરજી. તો શ્રી ઠાકોરજી ચા હે. જુઓ, અમે બધા જ શ્રી ઠાકોરજી ચા વાપરીએ છીએ. તમે પણ એકવાર વાપરજો ને ટેસ્ટ કરજો કે કેવો લાગ્યો અમારો ચા. અમે ઘરે શ્રી ઠાકોરજી ચા વાપરીએ છીએ. દેખો, ચા પીવાનું ચાલુ છે. હવે શ્રી ઠાકોરજી ચા બનાવે છે. જો કેવો છે ચા ઉસા? મસ્ત હે, મસ્ત હે શ્રી ઠાકોરજી ચા. એકવાર પીવો એટલે મૂડ આવી જાય. તમે પણ શ્રી ઠાકોરજી નો ચા લઈ જો બધા, અને કેવો લાગ્યો પછી ટેસ્ટ કરો ને અમને કહો. બહુ મજા આવે છે શ્રી ઠાકોરજી ચા પીવાની. તો અમે આજ આવ્યા છીએ હોય અમે સાથે મળીને. દેખો, અમે બધા કેવી રીતે રહીએ છીએ. તમે પણ અમારા જેમ આવી રીતે સાથે રહો. ભાઈ કેવો લાગ્યો ચા? કેવો હારો? તો કેમેરો વિક્રમભાઈ મારે છે એટલે અમારે લાગ કાઢીને બોલવું પડે છે. છોકરાઓને પણ મજા આવી છે. દેખો, ખાલી દોડાવે છે. પરી પરી ખાલી દોડાવો. ખાલી ના ખવાય નહીં. બદામ પાડી આલે બહાર. બદામ પરીને પણ બદામ બહુ ભાવે છે અને મને પણ ભાવે છે. બદામ કોને કોને બહુ ભાવે છે તે કોમેન્ટ કરજો. અહીંયા બદામો બહુ જ છે. દેખો, બધી બદામો છે. બદામનું મોટું ઝાડ છે. બદામો પાકી ગઈ છે અને મને બહુ જ બદામ ભાવે છે. ઉષા મારું લે બદામ ફોલે છે. જો તમે કોને કોને આવી રીતે બદામ ફોડીને ગાધેલી છે તે કોમેન્ટ કરજો. અમે બહુ જ ખાઈએ છીએ અને બહુ જ અમને બદામ ભાવે છે. પહેલાં અમે આવી રીતે ફોડીને બહુ જ બદામ ખાતા. આજે મને યાદ આવી ગયું છે બદામ ખાવાનું, એટલે આજ પણ ફોડીને આવી રીતે અમે બદામ ખાઈએ છીએ. દેખો, મજા આવશે બદામ ખાવાની. પછી અમે રાયડામાં જઈએ છીએ. વિડીયો બનાવીને તમને બતાવશું. રાયડો ફોડી તો બીજો લાય. જો બદામ ખાવાનું ચાલુ છે. બદામ કોને કોને ખાધેલી છે ફોડીને, કોને કોને બહુ ભાવે છે બદામ તે કોમેન્ટ કરજો. મારાથી તો બગાડતી નહીં. પેલા ખૂબ જ ગાધી, બહુ જ ભાગીને મેં આવી રીતે મજા આવતી. દેખો, કોને કોને આવી રીતે બદામ ફોડીને ગાધેલી છે તે કોમેન્ટ કરજો વિડીયોમાં. બધા ના લે હો વારા પરથી. બધા લખાઈ જા. આવડે છે આગળથી પડી જાય બધા. બધી બદામો છે અહીંયા. અમને બહુ ભાવે એ બદામ.
એમાંથી દોણો મોટો નાખો. વારી લો. સોટી ફરી ખાઈ ચાલે ખાઈ જા બદામ ગોતવા જાય મોટો આખો. ફરી હવે નહીં લાવી તું બધી બદામમાં પાણી હોય ને આ દોણો નાખો. ના હવે કે નહીં. બસ હવે નહીં લાવી બધી. તો કિંજુ ને હવે ભણીને સ્કૂલ થી આયા છે. દેખો કાજલ ને કિંજલ આ છે સૌથી મોટી કિંજલ, પછી કાજલ, પછી માહી અને આ ખુશી. 4 બેબીઓ છે વિક્રમભાઈ ને ભણી ને. હવે અમે ભણીને આવ્યા છીએ. મારા કાચીની આજ મારા ઘરે આવ્યા છે. તેમને યુટ્યુબમાં નવી ચેનલ બનાવી છે. સપોર્ટ કરજો અને આ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો. જય બાબા રે. જય બાબા, જય બાબા. ચાલો આવડી ગયું 2 વાર દોઈ એટલે હવે ખાઈ ગયું. આજ હવે ત્રીજી વાર પેટ દોવા લીધી છે. વધવા દે ખબર પડી છે. ભેંસ દોવાની ચાલુ છે. જો વિક્રમભાઈ ભેંસ દોવે. કેટલી બધી ભેંસો છે જો. ગાયો પેલી બાજુ છે, વાબા છે અહીંયા ખૂબ બધા. ફરી વગાડશે. ભાઈ સફરજન આવી. યસ ગાય છે કે ભેંસ દૂધ હવે થોડું થોડું ખાઈ ગઈ છું મને, પણ આ ભેંસ દોવા નથી દેતી. આ ગાયો છે કિંજલ ને કાજલ ગાયો દોવે છે. દેખો દેખો ક્યાં દોવે છે. બંને બહેનો ગાયો દોવે છે. જો અત્યારથી પ્રેક્ટિસ ચાલુ છે એમની ગાયો દોવાની. અમને દોવા દે હે. જો બંને બહેનો કેવી ગાયો દોવે છે. ફરીને વગાડે નહીં ઉષા. ફુવારા ચાલુ છે. મસ્ત મજા આવે એવું છે લોકેશન. જુઓ બસ છે. અભી આ પગમાં બેહો દૂધનું અમે બધા કઈને વાતું. ઉષા તો માટલી બી આય. આ જુઓ આ ગુજિયા દે. ગુજિયાની જે પાડી પગમાં પણ હંતી બીક લાગે. ઉષા તો બીક લાગે. કોમેન્ટ પેર કોણ લઈ આલે ભાઈ. ભેંસો હવે ઘણી બધી લાવવાની છે. ગાયો ને ભેંસો દોતા શીખી જો. ફરી મૂંછડું ના પકડ.
પરીને મજા આવી છે ગાય પાડીને જો. પરી શું હે? ગાય હે. પરી ગાય પૂંછડું ના પકડ. કાજલ ગાય દોવે હે જો. કિંજલ દોવે છે. આટલી નાની ઉંમરમાં ગાય દોવે હે. અમને તો હજુ બીક લાગે છે ને હજુ શીખીએ છીએ. અને આ નાની નાની બંને દીકરીઓ જુઓ કેવી ગાય દોવે છે. પરી તાર ના દોવાય. આપણે 3 જણીઓ એક સાથે ગાય દોરીએ છીએ. 3 દેરાણી જેઠાણી. અમને બેન આવડતું નહીં. તમને અભિનારું આવડે. અલી ઓમાં દૂધ નહીં નાખો. અલે આમાં લઈ આવો. બાવડી મારતી દો. બાવડી મારતી દો. ગાય હારું વગાડતી નહીં. એ પૂછું તો પકડ જાય. વગાડશે ને તોય ગાય તો. લગાડી દો. જો કિંજલ અને એની મમ્મી જો એની મમ્મીએ કિંજલને પણ શીખવાડી છે દોતા. દેખો ફુવારો ના આવ્યો. દેખો કાજલ પણ દોવે છે જુઓ. આટલી નાની છે તોય જુઓ. આ બધી જ ગાયો છે દેખો. આ ગીર ગાય. તો હવે અમે જઈએ છીએ ઓબડામાં. ઓબડા બતાવીએ. કોઈ ઝાડ છે ઓબડાના ખૂબ બધા. તો અમે હવે ઓબડા ખાવા જઈએ છીએ. ઓબડાના અહીંયા ખૂબ બધા ઝાડ છે દેખો. તમને બતાવું છું બધું. બહુ મજા આવે એવું છે અહીંયા દેખો. ઓબા મને તો ઓબડા બહુ ભાવે. હે લાવજી. દેખો પેલું દેખાય એ ઓબડાનું ઝાડ છે. દેખો દેખાણા નજીકથી. દેખો આ ઓબડા છે. કોને કોને બહુ ભાવે છે તો કોમેન્ટ કરજો. દેખો ઓબડા, ચીકુ, આંબા અહીંયા બધા જ ઝાડ છે. દેખો ઓબડા કેટલા ઊંચે છે. અહીં પાડ્યા દેખો. અહીં પડ્યા. તો અમે ઓબડા ખાવા આવ્યા છીએ. દેખો કોને કોને ખાધેલા છે, કોને બહુ ભાવે છે કોમેન્ટ કરજો. ઓબડા ખૂબ જ ઊંચે છે. આ બધી બહેનો છે કાકા બાપાની. કાકા બાપાની બહેનો છે. તો વિક્રમભાઈને 4 દીકરીઓ છે. કેટલી? 4.
અમારે એક છે અને સરવણભાઈને એક દીકરો છે. ઓબડા પાડ્યા ખૂબ બધા ઓબડા હે પણ ઊંચે બહુ હે. પરીને ખાટો લાગે મોઢું કેવું કરે પરી. લખું છું. આ બાજુ આંબા છે, અંદર ચીકુડી છે, ખૂબ બધા આવા ઝાડ છે અહીંયા. તો હવે અમે આંબળા ખાઈએ છીએ જુઓ સાથે મળીને બધા. લે માહી. દેખો બહુ મસ્ત વબડા હે ને. કોને કોને બહુ ભાવે છે વબડા કોમેન્ટ કરજો. હેડો હવે ચલો ચલો. ચલો હવે તમને ચીકુ બતાવીએ. આજ તો મોડું થઈ ગયું છે, વહેલા આવીએ તો મજા આવે ખેતરમાં ફરવાની. બહુ મોડું થઈ ગયું. હા દેખો દેખો ઓબળા દેખાડા. કેવું લાગે જાણે કે જંગલ હોય. અરે વાગશે અને તેલ ને અને પરીને તેડે આઈ છોડી. ખુશી ગુડ હેડવા જાય હાથે કરી. જો આચી દોડે દોડે તો કોટાની હોય તો કોટાની જાય. આજે તો મજા આવે હે. દેખો ચીકુ બતાય. देखो चीकू चीकू से ने चीकू देखो खूब બધા ચીકુ છે. देखो બધા ચીકુ है. देखो चीकू से देखो अहिया खूब બધા. તો હવે અમે તમને બધું જ બતાવશું વિડીયોમાં અને કેવો લાગ્યો અમારો વિડીયો તે તમે કોમેન્ટ કરીને જણાવજો. તમને વિક્રમભાઈની ફેમિલી આજે બતાવી છે તો હવે કોમેન્ટમાં તમે અમને કહેજો કેવો લાગ્યો વિડીયો. દેખો અહીંયા ખૂબ બધા આવા ઓબડાના ઝાડ છે, ચીકુ છે, ઓબા છે, બધું જ છે. ખેતરમાં મજા આવે એવું છે બહુ જ. દેખો ઓબડા તોડવાની બહુ જ મજા આવે છે. અમે ઘરે લઈ જવાના. ઘરે જાય નહીં બેટા. ઉષા ખોડામાં પડે. હવે કેટલા બધા લાવી. તો અહીંયા ઓબડાના ઝાડ છે તો અમે ઓબડા ઘરે લઈ જઈએ છીએ. હળદરમાં પલાળેલા કોને કોને બહુ ભાવે છે. દેખો ખુશી બેટા ખુશી ખોડામાં ભરો બધા. અરે જો કિંજિયા મકા એક એક તોડીને ના ખંડે. એટલું ઝાડ તો લઈ જા. એને પકડવા દો. પરી પરી શું હે ઓબડા. ફરીને આજ તો મજા આવી ગઈ છે ખેતરમાં. અમને તો ખેતર કોઈ દિવસ જોયેલા નહીં. પપ્પાના ઘરે છે જમીન બધું જ પણ ખેતરમાં અમે કોઈ દિવસ જતા નહીં. અહીંયા ખેતરમાં બહુ જ મજા આવે છે ખેતરમાં ફરવાની. દેખો
મરચી વાલોડ દેખો, મરચી વાલોડ પણ અહીંયા વાય છે અમને વેલા દેખો. તો બહુ મોડું થઈ ગયું છે. અમે હવે ખેતરમાં બધા આવ્યા છીએ. ભાવના અભી ઘરે રસોઈ બનાવે છે. હવે એમને થોડી મદદ કરાવવા જવું પડશે અમારે રસોઈમાં. મોડું થઈ ગયું છે અને મોડા ટાઈમે નીકળ્યા હતા. તો તમને આખો વિડીયો કાલે જોવા મળશે. કોમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો અને એમની વિક્રમભાઈની ફેમિલી બધું જ તમને વિડીયોમાં કાલે જોવા મળશે. ચલો ઘરે હવે ચલો. તો આ ચારે ચાર દીકરીઓ વિક્રમભાઈની છે. એ પણ વિડીયા બનાવે છે. અમને તો તમે સપોર્ટ કરો છો પણ એવો ને એવો સપોર્ટ તમે અમને પણ કરજો. એ પણ વિડીયા બનાવે છે અને અમારા જેવા જ એમના પણ વિડીયા હોય છે. તો એમની ચેનલ શું નામ છે કિંજલ? કિંજલ ઠાકોર પેજ. કિંજલ ઠાકોર પેજ. અમારી ચેનલને પણ સપોર્ટ કરજો. મારા કાચીને મારા કાકાને સપોર્ટ કરો છો તો અમારી ચેનલને પણ સપોર્ટ કરજો. એમના વિડીયો પણ અમારા જેવા જ આવે છે. તો તમે એમના વિડીયો પણ જોજો અને લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો. તો હવે અમે ઘરે આવ્યા છીએ. દેખો ભાવના અભીને ભેંસો ને ગાયો ખૂબ બધી દોવાની હતી એટલે એ અમારી સાથે ખેતરમાં નતા આવ્યા અને રસોઈ બનાવવાની. અમારે ઘરે જવાનું મોડું થતું હતું એટલે અમે પણ હવે એમને ટેકો કરાવશું. રસોઈ બનાવવાનું ચાલુ છે. ભાવના અભી તો રોધવાન માંડ્યા. જુઓ રોટલા બનાવે છે બાજરીના. અમને તો આવડા નહીં આવડતા મોટા મોટા. એ તો મોટા મોટા રોટલા બનાવે છે. દેખો રોટલા બનાવવાનું ચાલુ છે અને મારા સાસુ લસણ ફોલે છે. રોટલા બનાવવાનું ચાલુ છે. અમને આવડતા મોટા રોટલા બનાવતા નથી આવડતું. અમે તો નાના નાના બનાવીએ છીએ. અને દેખો એમના રોટલા કેવા લાગ્યા તે તમે કોમેન્ટ કરજો. રોટલા બનાવવાનું ચાલુ છે. આ બાજુ ઉષા લસણ ફોલે છે. ચલો અમે પણ હવે થોડી મદદ કરાવશું. તો એરંડા ભેગા કર્યા છે. દેખો ખૂબ બધા એરંડા. તો તમને એક લીટી સંભળાઈ લઉં એરંડા વિશે. અમારા મલકમાં એરંડા વવરાય છે. એરંડા વેચી લગન કરશું રે લાડકડી. દેખો એ સોંગનું પણ શૂટિંગ અહીંયા થયું છે. દેખો રાયડો છે. દેખો તો આ છે રાયડો. રાયડાના તો ઘણા બધા વિડીયો આવી જશે પણ આ તો ફરી તમને બતાવીએ છીએ. અમારા મલકમાં રાયડો રે વવરાય છે. રાયડો વેચીને લગન કરશું રે લાડકડી. તો દેખો એ સોંગ બહુ જ ચાલ્યું છે અને અહીંયા શૂટિંગ કર્યું હતું. નજારો બહુ જ મસ્ત છે. એટલે દેખો આ રીંગણ છે, ઘઉં વાયા છે. દેખો ઠંડી ખૂબ જ છે અહીંયા તો કારણ કે બધું વાયેલું છે અને પાણી ચાલુ છે એટલે અહીંયા ખૂબ જ ઠંડી વાય છે. દેખો કિંજલ પણ વિડીયા બનાવે છે તો તમે એમના પણ વિડીયો દેખજો. અમારા જેવા જ આવે છે અને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો અમારો વિડીયો. મારે 10,000 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. તમારા બધાના આશીર્વાદથી તમે ઘણો મને સપોર્ટ કરો છો અને વિડીયા દેખો છો, લાઈક કરો છો, કોમેન્ટ પણ અમે વાંચીએ છીએ તમારી. એટલે આવો ને આવો તમે સપોર્ટ કરતા રહેજો એટલે અમે નવા નવા વિડીયો બનાવશું. 10,000 તો સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે.
હવે થોડા જ દિવસોમાં મારો બર્થડે આવે છે, તો તમને બર્થડેની મને કોણ કોણ વિશ કરશે એ પણ કોમેન્ટ કરજો. તો આજનો બ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો અમારો વિડીયો તે કોમેન્ટ કરજો. જય બાબારી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.